તુલસીનો ઉપયોગ માત્ર પવિત્ર છોડ તરીકે નહીં પરંતુ આયુર્વેદ ક્ષેત્રે ઘણો ઉપયોગ રહેલો છે કે ઘણા રોગોની અંદર તુલસી કઈ રીતે કામ કરે છે ચાલો જાણીએ કે આ બુકની અંદર તમને જણાવવામાં આવેલું છે કે આયુર્વેદ ક્ષેત્રે તુલસીનું કેટલું મહત્વ રહેલું અને તુલસીના આયુર્વેદિક ફાયદાઓ ક્યાં ક્યાં રહેલા છે આ બુકની અંદર તમને સંપૂર્ણપણે વર્ણવવામાં આવેલું છે। ચાલો તો આપણે જાણીશું કે તુલસીનું મહત્વ અને કયા કયા રોગોમાં તેનો ઉપયોગ થાય છે ચાલો આપણે જાણીએ। તો આ બુકમાં જણાવ્યા મુજબ તુલસીના કયા કયા આયુર્વેદિક ફાયદા છે અને કયા કયા રોગમાં તુલસી ઉપયોગી છે ચાલો જાણીએ આપણે તેનું મહત્વ। તો તુલસી એ એક પવિત્ર છોડ છે તો તેનો ઉપયોગ આયુર્વેદ ક્ષેત્રે કયા કયા રોગોમાં થઈ શકે છે। તો પહેલું છે શરદી। શરદીમાં કઈ રીતે ઉપયોગી છે? 5 તુલસીના પાન અને 4 મરી મિક્સ કરી અને પાણીમાં તેને ઉકાળવાનો છે અને ત્યારબાદ તે ઉકાળાને આપણે પી લેવાનો છે જેથી શરદીની અંદર ખૂબ જ સારો રાહત મળી જશે। બીજું છે ઉધરસ। ઉધરસની અંદર 5 તુલસીના પાન 3 મરી 2 લવિંગ મિક્સ કરી પાણીમાં ઉકાળવાનું છે અને તેને પી લેવાનું છે જેથી ઉધરસની અંદર તમને ખૂબ જ રાહત મળી જશે। ત્રીજું છે ગળું ખરાબ થવું જેની અંદર 6 તુલસીના પાન લેવાના છે, ચપટી હળદર લેવાનું છે, ચપટી સિંધવ મીઠું લેવાનું છે, તેને મિક્સ કરી પાણી સાથે ઉકાળવાનું છે ત્યારબાદ તે પાણીને પી લેવાનું છે જેથી તમારું ગળું ખરાબ થઈ ગયું હોય તો તે સારું થઈ જશે। ચોથું છે દાદર કે દાદરની અંદર કઈ રીતે ઉપયોગી છે? તુલસીના પાન અથવા મૂળને પીસવાના છે અને તેની પેસ્ટ જે ભાગ ઉપર દાદર છે તેમાં લગાવવાનું છે જેથી તમારી દાદર છે થોડાક દિવસમાં ગાયબ થઈ જશે। પાંચમું છે કફ। તુલસીના પાનનો રસ અને મરી પાવડર બંનેને પાણી સાથે ગરમ કરવાનું છે અને તેને પી જવાનું છે જેથી તમારો કફ છે એ દૂર થશે। તો આ રીતે તુલસીના ઘણા આયુર્વેદિક ફાયદા છે અને તમને ઘણા રોગોની અંદર રાહત આપે છે। આવી જ આયુર્વેદિક માહિતી તેમજ ઘરેલું ઉપચાર માટે બનાવેલા રહેજો અમારી સાથે ઓમ આયુર્વેદ સાથે।